નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદમાં સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે શાસક પક્ષનો મોટો પડકો. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેશ મચ્છાર 50 સક્રિય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે શાસક પક્ષનો મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભારતીય જનતા પક્ષના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ કુબાભાઈ મચ્છાર તેના 50થી વધુ સમર્થકો સાથે ઔપચારિક રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. રાજ્યના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં તમામ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં વિધિવત પ્રવેશ કર્યો છે, જેના પગલે દાહોદના સ્થાનિક રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકીય ક્ષેત્રે બહોળો જનસંપર્ક ધરાવતા મહેશભાઈ મચ્છાર અગાઉ જાલોદ ભારતીય જનતા પક્ષના મહામંત્રી, દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ચાકલિયા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમની સાથે એક પૂર્વ સરપંચ સહિત અન્ય 50 જેટલા સક્રિય કાર્યકરોનું કોંગ્રેસમાં આગમન સ્થાનિક રાજકારણમાં એક મોટો બદલાવ સૂચવે છે. વગદાર નેતાઓના પક્ષપલટાથી વિરોધ પક્ષને સ્થાનિક સ્તરે ચૂંટણી પૂર્વે નોંધપાત્ર સંગઠનાત્મક મજબૂતી પ્રાપ્ત થઈ છે. દાહોદ વિસ્તારમાં સતત થઈ રહેલા પક્ષપલટાના બનાવો શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ ઘટનાક્રમ કોંગ્રેસ પક્ષના આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતોના મતે આ માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં શાસક પક્ષમાંથી અન્ય અસંતુષ્ટ નેતાઓ તેમજ કાર્યકરો પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.